ગામ રામપુરમાં બાબુલાલ નામનો એક મસ્તમોલા માણસ રહેતો હતો. કામ કરતા કરતા વાતો વધુ કરવી એ એની ખાસિયત. ગામમાં બધા કહેતા બાબુલાલ કામ ઓછું કરે અને સલાહ વધારે આપે. એક દિવસ ગામના સરપંચે જાહેરાત કરી કે ગામમાં સ્વચ્છતા અભિયાન માટે જે માણસ સારો વિચાર આપશે તેને 5,000 રૂપિયાનું ઇનામ મળશે. બસ આ સાંભળતા જ બાબુલાલના મનમાં પૈસાની ઘંટડી વાગી ગઈ. બાબુલાલ તરત ચાની લારી પર ગયો અને પોતાના મિત્ર ગોપાલને બોલ્યો, અરે ગોપાલ, આપણે એવો પ્લાન બનાવીએ કે આખું ગામ ચમકી ઉઠે અને ઇનામ પણ આપણું. ગોપાલે પૂછ્યું, પણ તું પહેલા પોતાનું ઘર તો સાફ કર. બાબુલાલ બોલ્યો, અરે એ તો નાની વાત છે, હું તો મોટું વિચારું છું. બીજા દિવસે બાબુલાલે આખા ગામને એકઠું કર્યું અને બોલ્યો, મારો પ્લાન છે, દરેક માણસ પોતાના ઘરની સામેનો કચરો પાડોશીના ઘરની સામે મૂકી દે. ગામના લોકો ચોંકી ગયા. સરપંચ બોલ્યા, આ શું મૂર્ખામી છે? બાબુલાલ હસીને બોલ્યો, જો દરેક માણસ આવું કરશે તો બધાને સમજાશે કે કચરો ફેંકવો ખરાબ છે અને આખું ગામ સાફ થઈ જશે. લોકો હસવા લાગ્યા, પણ ગામનો શેઠ વિચારમાં પડી ગયો. એને લાગ્યું કે આ મજેદાર રીતે લોકોમાં જાગૃતિ લાવી શકે. બીજા દિવસે ગામમાં અજાયબ દૃશ્ય જોવા મળ્યું. લોકો કચરો લઈને એકબીજાના ઘરની સામે મૂકે અને પછી ઝઘડો કરે. અરે તું મારા ઘર સામે કેમ નાખ્યો? બાબુલાલ વચ્ચે પડીને સમજાવતો, જુઓ, હવે સમજાયું ને કે કચરો ખરાબ છે. પણ વાત એટલી વધી ગઈ કે આખું ગામ પંચાયત સુધી પહોંચી ગયું. સરપંચે ગુસ્સે થઈને બાબુલાલને બોલાવ્યો. બાબુલાલ, તારા કારણે ગામમાં ઝઘડા થઈ રહ્યા છે. બાબુલાલ નિર્દોષ ચહેરો બનાવી બોલ્યો, સરપંચજી, હું તો ગામની ભલાઈ માટે કરતો હતો. એ વખતે બાબુલાલની પત્ની કમલા આવી અને બોલી, સૌ પહેલા પોતાનું ઘર સાફ કરવાનું શીખ, પછી ગામ સુધારજે. બધા લોકો જોરથી હસવા લાગ્યા. સરપંચે જાહેરાત કરી, આ અભિયાનમાં સાચો પાઠ એ છે કે દરેકે પોતાનો કચરો પોતે જ સાફ કરવો. બાબુલાલને ઇનામ તો ના મળ્યું, પણ ગામમાં તે વધુ પ્રખ્યાત થઈ ગયો. લોકો એને જોતા જ હસતા અને કહેતા, આ રહ્યો આપણો સ્માર્ટ પ્લાન વાળો બાબુલાલ. બાબુલાલ પણ હસીને કહેતો, ઇનામ તો ના મળ્યું, પણ ગામને હસાવવાનો આનંદ તો મળ્યો. અને એ દિવસથી બાબુલાલ ખરેખર પોતાના ઘરની સફાઈ કરવા લાગ્યો, જો કે વચ્ચે વચ્ચે નવી સ્માર્ટ યોજનાઓ વિચારવાનું બંધ ન કર્યું. મોરલ, ક્યારેક મોટી વાતો કરતા પહેલા નાની જવાબદારી શીખવી જોઈએ, અને હાસ્ય જીવનને સરળ બનાવે છે. આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો અને જય મહાદેવ લખજો.